ચોમાસામાં ચટપટું ખાવાની અને બહારનો નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આ એકવાર રેસીપી જરૂર ટ્રાય કરજો. તો તમે આને એકવાર બનાવશો ને તો જ્યારે તમારી ઈચ્છા હશે તમે એને તળીને ખાઈ શકો છો અને તમે 12 મહિના સુધી પણ એને સ્ટોર કરીને રાખી શકો છો. તો ચલો રેસીપીની આગળ શરૂઆત કરીએ. તો મેં અહીંયા એક મોટા બાઉલ જેટલા પૌવા લીધા છે અને બરાબર ધોઈ લીધા છે. 1 થી 2 વાર વોશ કરી લેવા. હવે પૌવા વોશ થઈ જાય એટલે એમાં પાણી એડ કરીશું પૌવા ડૂબે એટલું અને 1 થી 2 કલાક સુધી એને પલાળીને રાખીશું. હવે મેં અહીંયા લીલા મરચાંની પણ પેસ્ટ એડ કરી છે. લીલા મરચાંની પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 2 લીલા મરચાં અને 1 ચમચી જીરું એડ કરીને ક્રશ કરીને લીધું છે. સાથે સાથે 1 ચમચી અજમો મસળીને લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને 1 ચમચી પાપડનો ખારો એડ કર્યો છે અને સાથે સાથે મેં અહીંયા ચપટી જ લાલ મરચું એડ કર્યું છે અને બરાબર મિક્સ કરીને મસળીને આપણે લોટ જેવી રીતે બાંધીએ છીએ ને એવી રીતે બાંધી લઈશું.